નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સમર્પણ ટેકનો સ્કૂલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। છેલ્લા લેક્ચરની અંદર આપણે પાકની જાતિની સુધારણા છે એના વિશેની થોડીક માહિતી મેળવેલી અને સરસ મજાનો પ્રશ્ન છે એ આપણે પૂરો કરેલો કે જાત સુધારણા કઈ રીતે કરી શકાય છે। તો કે પ્રજનનની જૈવિક ક્રિયાઓ છે એ વનસ્પતિની અંદર જે પ્રજનન અને કોઈ નિશ્ચિત પ્રકારની એક જાતિની વનસ્પતિ છે સૌથી પહેલાં પસંદ કરવામાં આવે છે। ત્યાર પછી એની વચ્ચે થતું જે પ્રજનન છે એ પ્રજનનની ક્રિયામાં ઈચ્છિત લક્ષણો છે એને એકત્ર કરવામાં આવે છે। ઈચ્છિત લક્ષણો એટલે શું કહેવાશે? તો કે સારા લક્ષણોવાળી વનસ્પતિ છે એને એકત્ર કરવામાં આવશે। મતલબ કે એક જ વનસ્પતિની અંદર બધા જ સારા લક્ષણો છે એ એકત્ર કરવા અને નવી જાતિનું નિર્માણ કરવું। ઓકે, તો આ એક નાનકડો એવો સરસ મજાનો પ્રશ્ન જોયા પછી પાક ઉત્પાદન પ્રબંધન છે એનું વ્યવસ્થાપન છે, પાક ઉત્પાદન એનું પ્રબંધન કઈ રીતે કરવું અને એનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું। પાક તો આપણે લણી લીધા પછી એટલે કે પાક તૈયાર થઈ જશે પછી શું આપણે કરશું? તો કે એની અંદર જે પાકની માવજત કરવામાં આવે છે એ માવજત કઈ રીતે કરશું એની વાત આ ટોપિકની અંદર હવે આપણે કરવાની છે। હવે જોઈએ કે અન્ય ખેતી પ્રધાન દેશોની તુલનામાં ભારતમાં પણ ખેતી નાના ખેતરોથી મોટા ખેતરો સુધી થાય છે। એટલે કે અન્ય ખેતી પ્રધાન દેશોની તુલનામાં ભારતની અંદર પણ નાના ખેતરોથી લઈને મોટા ખેતરોની અંદર ખેતી થાય છે। એટલા માટે જ માટે વિવિધ ખેડૂતો પાસે ભૂમિ, ધન, સૂચનાઓ અને તકનીકી પ્રાપ્યતા ઓછી અથવા તો વધારે હોય છે। એટલે કે નાના ખેડૂતો હશે એની પાસે જમીન ઓછી હશે, એની પાસે ધન એટલે કે પૈસા છે એ પણ ઓછા હશે, સૂચનાઓ એટલે કે કોઈ તકનીક અપનાવવી છે તો એની પાસે પૂરી માહિતી હશે નહીં। અને હવે ટૂંકમાં ધન અથવા તો આર્થિક પરિસ્થિતિઓ ખેડૂતને વિવિધ ખેતી પ્રણાલીઓ અને ખેતીની તકનીકોને અપનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે, યોગદાન આપે છે। કે યોગદાન વધુ રોકાણ અને પાક ઉત્પાદનમાં સંબંધ છે। આ રીતે ખેડૂતની રોકાણ કરવાની ક્ષમતા પાકના તંત્ર અને ઉત્પાદન પ્રણાલીઓનું નિર્ધારણ કરે છે। એટલા માટે ઉત્પાદન પ્રણાલીઓ પણ વિવિધ સ્તરની હોઈ શકે છે। એટલે કે ખેડૂતો છે વધારે ખેતી ધરાવતા હોય તો એની અંદર વધારે બિયારણ છે એની જરૂરિયાત પડશે। હવે બિયારણની પસંદગી છે એ પણ ખેડૂત જ કરશે। એટલે કે સારું બિયારણ હશે તો એ વધારે એની અંદર ખર્ચો કરવો પડશે, સાથે સાથે ખાતરની જરૂરિયાત પડશે એટલે ખાતરની અંદર પણ ખર્ચો કરવો પડશે। તો આ રીતે ખેડૂતો છે એને ઓછા રોકાણે વધારે પડતું એ પાક ઉત્પાદન મેળવી શકે તો એના માટે શું કરવું જોઈએ? તો એ બધું જ આ ટોપિકની અંદર આપણે જોવાનું છે। એટલા માટે ઉત્પાદન પ્રણાલીઓ પણ વિવિધ સ્તરની હોઈ શકે છે। રોકાણ વગર ઉત્પાદન, ઓછું રોકાણ ઉત્પાદન અને વધુ રોકાણ ઉત્પાદન, આ પ્રણાલીઓ આમાં સમાયેલી છે। આ જ વાત આપણે કરવાની હતી કે જો ઓછું રોકાણ કરવામાં આવે અથવા તો રોકાણ વગર ખેતી કરવામાં આવે તો ઉત્પાદન કેટલું મળી શકે છે, વધુ રોકાણ કરવાથી કેટલું ઉત્પાદન મળી શકે છે, અને આ બધી જ પ્રણાલીઓ છે એનો ક્રમશઃ હવે આપણે અભ્યાસ કરશું। સૌથી પહેલું આવશે એની અંદર કે પોષક તત્વ પ્રબંધન, એટલે કે પોષક તત્વોનું વ્યવસ્થાપન કઈ રીતે થયેલું હોય છે કોઈ પણ પાકની અંદર। જેવી રીતે આપણને વિકાસ, વૃદ્ધિ અને તંદુરસ્ત રહેવા માટે ખોરાકની આવશ્યકતા હોય છે, જે આ મનુષ્યની વાત કરે છે, પ્રાણીઓની વાત કરે છે કે વૃદ્ધિ, વિકાસ અને તંદુરસ્ત રહેવા માટે ખોરાકની આવશ્યકતા એટલે કે જરૂરિયાત હોય છે, તેવી રીતે વનસ્પતિઓને પણ વૃદ્ધિ માટે,
પોષક તત્વોની આવશ્યકતા હોય છે। એટલે વનસ્પતિને શેની જરૂરિયાત પડતી હોય છે? તો કે પોષક તત્વોની જરૂરિયાત પડતી હોય છે। અને વનસ્પતિઓને પોષક પદાર્થો હવા, પાણી અને ભૂમિમાંથી પ્રાપ્ત થાય છે। વનસ્પતિ છે એ જમીનની અંદરથી, હવામાંથી અને પાણીની અંદરથી આ પોષક દ્રવ્યો છે એ પ્રાપ્ત કરતા હોય છે। હવામાંથી શું પ્રાપ્ત થાય છે? તો કે હવામાંથી કાર્બન અને ઓક્સિજન પ્રાપ્ત થાય છે। પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન તેમજ બાકીના 13 પોષક તત્વો ભૂમિની અંદરથી એટલે કે જમીનની અંદરથી પ્રાપ્ત થાય છે। એ ક્રમશઃ આપણે જોઈ લઈએ કે આ 13 પોષક તત્વો કયા કયા હશે। હવે જમીનની અંદરથી આપણે 3 વસ્તુની વાત કરેલી કે વનસ્પતિને મુખ્યત્વે હવા, પાણી અને જમીન આ ત્રણેયની અંદરથી પોષક દ્રવ્યોની પ્રાપ્તિ થાય, પોષક તત્વોની પ્રાપ્તિ થાય છે। તો હવામાંથી આપણે સૌથી પહેલાં જોયું છે તો કે કાર્બન અને ઓક્સિજન પ્રાપ્ત થાય છે, પાણીની અંદરથી હાઇડ્રોજન અને ઓક્સિજન, અને બાકી રહેલા 13 પોષક તત્વો છે એ જમીનની અંદરથી, ભૂમિમાંથી પ્રાપ્ત થાય છે। તે પૈકીના કેટલાક વધુ માત્રામાં જોઈએ છે, એટલે કે વનસ્પતિને જીવંત રહેવા માટે, પોતાનું જીવનચક્ર પૂર્ણ કરવા માટે વધુ માત્રાની અંદર કેટલાક પોષક તત્વોની જરૂરિયાત પડતી હોય છે। 13 માંથીઓ આ 13 પોષક તત્વો છે એ જમીનમાંથી પ્રાપ્ત થાય છે, પણ વનસ્પતિને સારું એવું જીવનચક્ર પૂર્ણ કરવા માટે વધારે જરૂરિયાત પડતી હોય એવા પોષક તત્વો હશે એમાં, અને કેટલાકની ઓછી જરૂરિયાત પડતી હોય એવા પણ પોષક દ્રવ્યો હશે। તો વધારે જરૂરિયાત પડે છે તેઓને બૃહદ પોષક તત્વો તરીકે આપણે ઓળખીએ છીએ, અથવા તો એને ગુરુ પોષક તત્વો કહીએ છીએ। અને બાકીના પોષક તત્વોની જરૂરિયાત ઓછા પ્રમાણમાં હોય છે, એટલા માટે તેઓને આપણે લઘુ પોષક તત્વો, લઘુ એટલે કે ઓછા, અથવા તો સૂક્ષ્મ પોષક તત્વો એટલે કે એની ઓછી જરૂરિયાત પડતી હોય છે। અને એક સરસ મજાનું કોષ્ટક આપેલું છે, આ કોષ્ટક તમારે યાદ રાખવું પડશે કે વનસ્પતિને જીવંત રહેવા માટે પોષક દ્રવ્યોની જરૂરિયાત છે, એટલે કે વૃદ્ધિ, વિકાસ જેવી ક્રિયાઓ કરવા માટે પોષક દ્રવ્યોની જરૂરિયાત પડતી હોય છે। અને આ પોષક દ્રવ્યો છે એ હવા, પાણી અને જમીન એટલે કે ભૂમિ એમ ત્રણેયમાંથી પ્રાપ્ત થાય છે। હવામાંથી શું પ્રાપ્ત થાય છે? તો કે કાર્બન અને ઓક્સિજન, આ બંને છે એ હવામાંથી પ્રાપ્ત થાય છે। પાણીમાંથી તો કે હાઇડ્રોજન અને ઓક્સિજન, બાજુમાં તમારે લખવું હોય તો તમે લખી શકો છો। હવામાંથી CO2 એટલે C એટલે કાર્બન થશે અને O2 એટલે ઓક્સિજન થશે। પાણી એટલે H2O એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજન, આ બંને પ્રાપ્ત થશે। જ્યારે જમીન એટલે કે ભૂમિની અંદરથી પ્રાપ્ત થતા પોષક દ્રવ્યો છે એમાં સૌથી પહેલાં આવે છે બૃહદ એટલે કે વધારે જરૂરિયાત પડતી હોય વનસ્પતિને એવા પોષક તત્વો છે। એની અંદર આવશે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર। ત્યાર પછી આવશે ઓછા જરૂરિયાત પડતા હોય એવા પોષક દ્રવ્યો, તો કે એને આપણે સૂક્ષ્મ પોષક તત્વો અથવા તો લઘુ પોષક તત્વો કહીએ છીએ। એમાં આવશે ઝીંક, કોપર, મોલિબ્લેડમ, ક્લોરીન, આયર્ન, મેંગેનીઝ અને બોરોન। એની એક શોર્ટ ટ્રીક છે એ હું તમને શીખવાડી દઈશ। ઓકે, તો આ હવા, પાણી અને જમીનની અંદરથી પ્રાપ્ત થતા પોષક તત્વો છે, ખૂબ જ અગત્યનું કોષ્ટક છે, એટલા માટે એ તૈયાર કરવું જરૂરી છે અને યાદ પણ તમારે રાખવું પડશે। હવે તમારે આ સૂક્ષ્મ પોષક તત્વો અને બૃહદ પોષક તત્વો છે એને યાદ રાખવા માટે શોર્ટ ટ્રીક હું તમને કહી દઉં છું। સૌથી પહેલાં સૂક્ષ્મ પોષક તત્વો એટલે લઘુ પોષક તત્વો જેની વનસ્પતિને ઓછી જરૂરિયાત પડે છે એનું તમારે આ રીતે યાદ રાખવાનું છે। ઝીકોમોમે, ઝીકોમોમે, આબોમે એટલે થશે ઝીંક, કોપર, મોલિબ્લેડમ, ક્લોરીન, આયર્ન, મેંગેનીઝ અને બોરોન। ઓકે, આ ક્રમશઃ આવી જશે। જી એટલે ઝીંક થશે, કો એટલે કોપર થશે, મો એટલે મોલિબ્લેડમ થશે અને મે એટલે મેંગેનીઝ થશે। પછી આવશે આબોક અથવા તો
આકબો એટલે કે આયર્ન, બોરોન અને ક્લોરીન। ત્યાર પછી બૃહદ પોષક તત્વો તો કે સૌથી પહેલાં આવશે નાઇટ્રોજન, ત્યાર પછી આવશે ફોસ્ફરસ, પોટેશિયમ અને કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર। આ ક્રમશઃ તમારે યાદ રાખવાના થશે। ના એટલે નાઇટ્રોજન, ફો એટલે ફોસ્ફરસ અને છેલ્લે આવશે સ એટલે સલ્ફર। ત્યાર પછી આવશે કે એટલે કે મેગ્નેશિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ। ઓકે, આ રીતે તમારે એને યાદ રાખવાના થશે। આ પોષક તત્વોની ઉણપને કારણે વનસ્પતિની દેહધાર્મિક પ્રક્રિયાઓ સહિત વૃદ્ધિ, વિકાસ અને પ્રજનન, જોજો હવે આવશે, આ પોષક તત્વોની ઉણપના કારણે જો વનસ્પતિને આ ઉપરના પોષક તત્વો જે કોષ્ટકમાં દર્શાવેલા છે એ પ્રાપ્ત ન થાય તો દેહધાર્મિક ક્રિયાઓ સહિત, દેહધાર્મિક ક્રિયાઓ કઈ તો કે વૃદ્ધિ, વિકાસ અને પ્રજનન, બરાબર, આ બધું જ આવી જશે। અને એમ કીધું છે કે આ પ્રક્રિયાઓ સહિત પ્રજનન, વૃદ્ધિ અને રોગોની પ્રવૃત્તિઓ પ્રત્યે અસર પડે છે। એટલે વધારે ઉત્પાદન પ્રાપ્તિ કરવા માટે ભૂમિમાં છાણિયું ખાતર અને ખાતરના સ્વરૂપમાં પણ આ પોષક તત્વોને ભેળવવામાં આવશ્યક છે અથવા તો ભેળવવા જોઈએ કે જેથી કરીને દરેક પોષક તત્વ છે એ વનસ્પતિને પ્રાપ્ત થઈ શકે અને આપણે જેટલું ઈચ્છીએ છીએ એટલું પાક ઉત્પાદન મેળવી શકીએ। ત્યાર પછીના બે પ્રશ્નો આપેલા છે। બૃહદ કે ગુરુ પોષક તત્વ એટલે શું? હવે સૌથી પહેલાં તમારે વ્યાખ્યા લખવાની થશે। હવે જો લઘુ પોષક તત્વ અને ગુરુ પોષક તત્વ આ બંનેની વ્યાખ્યા કઈ રીતે લખશો તો હવે હું તમને કહી દઉં। બૃહદ કે ગુરુ પોષક તત્વ એટલે વધારે પ્રાપ્તિની જરૂરિયાત હોય, એટલે કે વધારે પોષક દ્રવ્યોની જરૂરિયાત હોય એની વાત કરે છે। તો આપણે એમાં લખવાનું થશે કે વનસ્પતિને વૃદ્ધિ, વિકાસ અને પ્રજનન જેવી ક્રિયા કરવા માટે વધારે પોષક દ્રવ્યોની જરૂરિયાત પડે છે, તેને આપણે બૃહદ કે ગુરુ પોષક તત્વ કહીએ છીએ। એના કરતાં ઉલટું થશે સૂક્ષ્મ પોષક તત્વ અથવા તો લઘુ પોષક તત્વોમાં કે વનસ્પતિને વૃદ્ધિ, વિકાસ અને પ્રજનન જેવી ક્રિયા કરવા માટે જે પોષક દ્રવ્યોની જરૂરિયાત ઓછી પડતી હોય તેને આપણે સૂક્ષ્મ પોષક તત્વ અથવા તો લઘુ પોષક તત્વ તરીકે ઓળખીએ છીએ। ત્યાર પછી આવશે પ્રશ્નની અંદર જ, અને તેમને ગુરુ પોષક તત્વ કેમ કહે છે? કારણ કે તેની વધારે વનસ્પતિને જરૂરિયાત પડતી હોય છે આ પોષક દ્રવ્યોની, એટલા માટે એને ગુરુ પોષક તત્વ તરીકે ઓળખવામાં આવે છે। વનસ્પતિઓ તેઓનું પોષણ કેવી રીતે પ્રાપ્ત કરે છે તો કે વનસ્પતિઓ કુલ ટોટલ 13 પોષક દ્રવ્યોની પ્રાપ્તિ કરે છે અને પોષક દ્રવ્યોની પ્રાપ્તિના આધારે જ એ પોતે પોષણ પ્રાપ્તિ કરતા હોય છે। ઓકે, તો આપણે આ બે એક પ્રશ્ન આપણે નાનકડો એવો જોયો અને એની અંદર પોષક દ્રવ્યો એટલે કે હવા, પાણી અને જમીનની અંદરથી પ્રાપ્ત થતા જે પોષક દ્રવ્યો છે એની વાત કરેલી છે। એટલે સુધી આપણે આ ટોપિકની અંદર રાખીએ છીએ।